ટેપટી માર દેવાની છે એટલા ઢોળાય ઈ ભરાય એમાં જ હોય ટેપટીનો મારો નથી પણ હાવ તો પાસે બેનમ ટાઢું કોણ એને રાંધવાની ભીની પડવા મળી કોમન ખજૂર વેચા થાય હવે ન જોવા મળે એમ સુંદરને ફોન કરી સુંદરીને ફોન કરી આ બંસીને એક જ બેન છે ચાર ખોટની છે એ લગભગ 3 થી 4 વાર તો ભરી ગયા બીજી વાર હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ને બધાને તો આ બધો શુભ સવાર થઈ ગયું છે બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે ને બધાને હેપી હોલી ને એડવાન્સમાં હેપી ધૂળેટી કેમ કે આપણો વિડીયો કાલ કરશે એટલે ધૂળેટીનો અને દેવાય સવારમાં છે ને મંડાઈ ગયો છે ડાયો નાખવા વીડિયામાં ભંગ પાડે છે ઉગાની કોથળીને પિચકારી લઈ લીધી છે ને એક દેવાંશે એક પિચકારી તોડી નાખી છે આ તૂટી ગઈ આ કેમ તોડ નાખી છે આ એક પિચકારી એને તોડ નાખી કાલ એ પપ્પા લઈ આવ્યા ને ચાલો હવે આપણે પેલા ભાખરી ખાઈ લેવી પછી આપણે બાને મળવી જે અમારી દેહમાં જૂની હોળી થતી હતી ને એ બાપા આપણે ગાડીશું ને ઘણું બધું બાને મારે પૂછવાનું છે ભાખરી ખાઈ પેલા હું છે ને ભાખરી ખાઈ લઉં પછી આપણે બાને ઘણું બધું પૂછ્યું પછી બાપા ગીતે બા ગાહે જો આપણે જમીન નીચે આવી ગયા છે હવે આપણે બાને પૂછવી બાને હોળીનું બધું પૂછ્યું આજ આપણે અમે દેહમાં હતા ને મને જેવી જેવી યાદ છે પણ બહુ મજા આવતી દેહમાં હોળી કરવાની એટલે આપણે બાને બધું પૂછ્યું હાલો એ શું છે હે ફૂબો દેવાંશ ફૂબો લઈ આવ્યો છે અને આપણી ચેનલમાં જે પણ હજી નવા છે ને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ને એ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો ને લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હે બા આપણે દેહમાં હતા હોળી કરતા એવી હોળી અહીંયા સુરતમાં ન થાય ગાબા થાય ન થાય એવી મજા આવે એ કાલ ઝપકીરે જવાનું એવી મજા આવે દુકાન ગોઠવાઈ જાય ઝપકીરે બહુ મજા આવતી ગાબા ગુલફી ભાજી પાવભાજી ભેળ રમકડા ને ને ઝપકીરે ને ઝપકીરે આપણે વળતી ઠળિયો એક જોવા ન મળે ગાબા કોમણ ખજૂર વેચા થાય ઠળિયો ન જોવા મળે એક હવે તેવું અહીં કઈ છે નહીં કા અહીંયા ઘરેથી બહાર બજારમાં ઘરે ક્યાંય જવાનું નહીં ક્યાંય આવવાનું નહીં કાંઈ નહીં ને ભેહીને રસકો ગાયને ભેહીને રસકો આપણે આમ ગોળીમાં આમ કરી જાળ અડાડીને ગાયોને ભેહુને રસકો ખવડાવે માંડ્યું કોઈ દે ન પડે એવું તો અહીં કઈ છે જ નહીં અહીં રસકો જ ન મળે જોવો કે અહીં કોણ ગાવું ને ભેહું ખવડાવવા જાય હોળીને અડાડી આપણે ખવડાવ જોઈએ પણ રસકો જ મળવો જોઈએ ને કંઈક રસકો હોય ગૌશાળા હોય ને હોય આમ જો ને દેવાન જો મેથી મારે પાણી ભરે છે ને બા લગ્ન થઈ પછી આ બધાને પહેલી વાર હોળી ફરતા ફરવા જાય શું લેવું જાય શું કેમ છે હું ફરવા ગયો તો મને જ નથી ખબર હું ફરવા ગયો તો નથી ગયો એમ હવે લગભગ ગયો તો હું ગયો છે માન્યમાં બાઈ ગીત ગાય છે નહીં તો ગઢપણમાં વાવે લાડવા ને ગઢપણમાં વાવે સેવ રોજ રોજ ભાવે રાબડી રે ઈશારા બડી ન કરી રે દેયો ગઢપણા કોણે મોકલ્યું દીકરાઓ તો જુદા થઈ ગયા ને દીકરીઓને જમાઈ લઈ ગયા એવી બળી રે ગઢપણિયાની ટેવ ગઢપણા કોણે મોકલ્યું રોજ રોજ ભાવે રાબડી ને રાબડી કરી ન દે નાના મોટા તો ફટફટ કરે ને મરતો નથી એનો ખૂણામાં ખાટ લોઢળાયો ગઢપણા કોણે મોકલ્યું ભાઈ બહુ સરસ બાએ બહુ સરસ ગીત ગઢપણનું ગીત ગાઈ નાખ્યું છે આ જેને જો અત્યારથી આપણા ગઢપણનું ગીત યાદ રાખવાનું છે એ છે રબડી ન કરી દઈ ને એમ આપણને આપણા છોકરાને બહુ રબડી નથી કરી દે ચાલો હવે આપણે ખાતે જાવી આપણે થાય છે લેટ એટલે ફટાફટ ખાતે જાવી પછી પાછા આપણે બપોર પછી મળી જઈએ તો નીચે આવીને તો મિસ્ત્રીની તો જો હોળી મળ્યા રમવા શું કરતું કરશો હે આમ જો તો ખરા છોકરા હજી કાલ છે ત્યાં આજ શરૂ કરી દીધું છે હું તો જો નવરી થઈ ગઈ ફ્રી થઈ ગઈ કારણ કે જો દેવાંશ તો હોળી ઈન મિશ્રી બે હોળી રમતા હતા મજા આવી ગઈ બેને રમાડ
કારણ કે હારે રહેવું પડતું ઘડીએ ને ઘડીએ મમ્મી પૂવો દે ને ફૂગો જ બોલતા આવડે નહીં પૂવો દે ને તેને ભર દેતી હતી ને જો પલ્લે નહીં થારું પિચકારી કઈ આવડે નહીં પિચકારી આમ સાટે મોઢામાં નકરું જ પાણી પીવે છે. આ હોળી એવી છે ને એમાં હોળી આપણી થઈ જવાની છે. તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા હતા ને દેવાંશભાઈ સુવડાવવાની કોશિશ કરી પણ છે ને દેવાંશભાઈ હુતા નહીં કારણ કે છે ને 15 મિનિટ તો બપોર છે માણ હુવે છે અને આજ તો મને એટલી ટીપી છે ને બપોર છે ની વાત જવા દો. અને અત્યારે શું ગયો છે બહાર રમવા માટે. હમણાં બધા પાણીની પિચકારી શરૂ કરશે ને એટલે ઈ પિચકારી ઉઠીને સીધો હું કે પિચકારી આય ક્યાંક કાઢવી હંતાર દીધી હતી મેં એટલે દેવાય જ નહીં. અને ને આપણું પ્લાનિંગ છે કંઈક જવાનું બીચ ઉપર હોળી રમવા જવાનું પ્લાનિંગ છે. જોયું બધા તૈયાર થાય કાલ બહાટી બોલાવી દેવાની છે. કાલ વૈયા જવી રમવા બહાર રમવા. હાલો તો આપણે હું કોકને ફોન કરું ફોન કરી તો તૈયાર થાય કોક. સુંદરને ફોન કરી સુંદરીઓને ફોન કરી જવાનું કઈ નક્કી કરી તો આપણે જો ઉપર આવ્યા ને હે તો પપ્પાની આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. સારું છે ને પપ્પા જો બે અમને બધાને બહુ મજામાં. મમ્મી કેમ સારું છે ને? તો સારું લ્યો. પપ્પા તમારે તો જવા નથી લાગતું કે હે ના આજ ઘરે આવી ગયા એટલે ઘરે ને પાછી ગાડી વાળી મૂકી હોય. દેવાંશ જો દેવાંશ તું પિચકારી રમી આવ્યો હે? હાસુ બોલી જા. હાસુ પછી રોકાવાનું છે ને હવે રોકાઈ જાય અહીંયા. હવે બંજીને હથવાર આવી ગયો મમ્મીનો નહોતો ને તે એક બેન ને તેડાવે હાલો તે એક બેન કાંઈ નહીં. જો આજ હોળી છે તો પપ્પાની આવ્યા છે તો આપણે જો બધા બેઠા છે. કોફી બનાવી નાખી આપણે જુગાડ કરી નાખ્યો કારણ કે કોફી નહોતી એટલે આપણે એમાં મેથી શેકીને આપણે કોફી બનાવી નાખી. તમારા ઘર કોફી ન હોય ને તો મેથી શેકીને તમે કોફી બનાવી નાખજો. મહેમાન આવે તો પીવાની ઈચ્છા હોય કા મિશ્રી? અને મિશ્રી બેન પાછળથી ઝરભરિયા પાડે છે. અમારી ઘરે ખાસ એવા પૂતના માસી આવી ગયા છે દેવાંશના. આ નામ શું છે પૂતના? હું પૂતના પૂતના. આ તને ક્યાં મારે પૂતના જોજો. આમ જો આગળ રિએક્શન તમે જોજો દેવાંશનું. તમે આગળ ખાલી દેવાંશને જોજો આગળ. આ મારો દીકો છે આ મારો દીકો છે એમ જ્યારે કેવું કહ્યું એટલે દેવાંશ તરત આવી જાય. મારી મમ્મી છે. તારે હોલી કેમ રમવાનું છે બોલો? આપણે કાલે બહાર જવું છે? કાલે બહાર જવાનું છે કે આવવાનું જો તૈયાર હોતો નામ જો વ્હાઈટ કપડા તૈયાર કરી નાખ્યા છે. ઓછી નથી કઈ મંત્રા ઉપર આંગણે એમ કહું છું. અજય મારા પપ્પાની આવ્યા છે ને તો અજય રૂમમાં કરીને બેઠા છે આવતા નથી. તું ઉભી રહે ઉભા રહ્યો. તું સોખવટ પાડી હું લેવાય બેઠો છે પેલા ખા મારા હું લે બેઠો છો. એડિટિંગ કરો છો પણ ઘડી આવો મહેમાન આગળ નેટ ક્યાં આ એક રૂમમાં નેટ આવે છે એટલે વિડીયો નાખવાનો લેટ થઈ ગયો છે 5 વાગે આવે એટલે ચાલો વિડીયો નાખી દો પેલા. આ પૂતના છે ને બહુ ગોલીની છે. આ બંસીને એક જ બેન છે 4 ખોટની છે. એક જ બેન છે બંસી એક જ બેન છે ને તારે? એને એક જ બેન છે ધારા. આમ જો ઈ બસ એ ભલે બાઈ બાજુ હોય બાકી એક જ બેન છે ધારા. પટપિંગ ફેરવી નાખ્યો છે. ને આપણે પ્રોગ્રામ છે બટેકાનું શાક પૂરી અને મેઠો રોકાય છે ભાઈ વેચીને થાય. આ અસલ પૂતના જેવી છે એમાં કઈ ફેર નથી. હું ખોટું કહેતો નથી. દેવાંશ સાચું છે ને? આ પૂતના છે ને બસ દેવાંશ છે હવે ગઈ છે આ પૂતના છે એમ. ને આવતા અમે જો દેવાંશ ને હોળી રમાડ્યો અને આને જો ઓલા હોળીના ફરતા ફેરા ફરવાની ઉતાવળ છે એટલે ગોટા બનાવવા ના પાડે છે. એને રાંધવાની ભીની પડવા મળી છે. જો આપણે કે ઢોલ વગાડતા વગાડતા જવાનું છે સાંજે હોળી પ્રગટાવે ને ત્યાં દર્શન કરવા માટે અને દેવાંશ ભાઈ હોળી રમવા બેસી ગયા છે. ભાવિન વાય હાઈલો આવશે ને પિંકુ ઢોલ વગાડવાની છે એટલે તમે જોવાનું ભૂલતા નહીં. એટલે તમે જોવાનું ન ભૂલતા અહીંયા જોવો ખાસ કરી. ને આપણા વિડીયો માં જેને સબસ્ક્રાઇબ નથી કર્યું ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. ને દેવાંશ જો હાથે હોળી રમવા મળ્યો. દેવાંશ કે મને કોઈ રોળક ન રોળે હું રોળવા મળ્યો. દેવાંશ તો જો હોળી રીમો બટા. આ બંચીને લોટ બાંધવાનો દેતી ને કર પૂરી વગીના રહેવું. તને બનાવતો કિશન કેતો તો ભૂસ્યો રહ્યો એક દી એમ. તો કાલે મારું ટિફિન બનાવી નાખજે. હવે કાલે નહીં પમદી સવારે કેમ? હા જો આ ટિફિન બનાવવાનું શું આપણે ખબર છે? એક ઘરનું એસ્ટિમેટ આવે છે 2 નથી આવડતું એટલે ઠેક
આને એક જણાનું બનાવવાનું કેવી રીતે શારનું બનાવે છે આ લોસાવાળું છે હોળી ને પ્રદક્ષિણા કરવા જાવી ને આપણે હે ત્યારે 5 હળદરના ગાંઠિયા 5 કમર કાકડી અને એક ગોમતી સક્ર 5 ગોમતી સક્ર 5 બધું 5 હા તો 5 ગોમતી સક્ર જાવ લઈ આવો હું આજ ભૂલી ને આપણા ઘરમાં ઈ છે ટાઢું કોણ તૈયાર થવામાં હરખાઈ ગયા તો પાસે બેનું ટાઢું કોણ પિંકુ ને આ પાસે હવે અત્યારે ભાવિ હોતે કેમ કહે છે કે ટાઢી તૈયાર જ ન થાય ભાવિને એમ કહે કારણ કેતો છે ને તો હું તમને છે ને વ્લોગમાં બતાવીશ કારણ બોલતો છે અમાર બધી બેન બધી ભાઈમાં છે ને આ એક ટાઢી છે ટાઢી હા ટાઢી અને તમે એવું તો રાખવાનું ગયો ને એમ બધા ટાઢી રીંગા કરે એટલે મને હું તમને એમ કે તમારે એક તો નિરાયત રાય ચાલો આપણે હવે છે ને હોળીમાં હોમવાની બધી વસ્તુ લેવા આવી છે હોમ વસ્તુ બધી હોમવા માટે લઈ આવી હોળીમાં હોમવા માટે અને સાંજે તમે બ્લોગમાં બન્યા રહેજો મોજે મોજ કરવાની છે નવા વરઘોડિયા મોજે મોજ કરવાની છે વાસ્તે ગાસ્તે જવાનું છે ને આજની મારે છે ને રસોઈ નથી બનાવવાની કેમ કેમ? કેમ પિંકુને પૂછો કેમ હે પિંકુ એને વાસણ ઉડકવાના લોટ બાકી ને પિંકુ તારે ડિલિવરી તૈયાર થતા વાર કેમ લાગે ભાવિનો એમ કહેતો તો ટાઢી છે એવું કોણ કે આ બધી અફવા ભાઈ અફા એટલે ભાવિની અફા ઉડાડે હે નો કહેતા હોય ભાવિન જો આ ભાવિનું નામ આવ્યું ને એટલે છે ને બોલતી બંધ થઈ ગઈ જોયું એમાં તમે બધા સમજી જજો હવે રસોઈ કેમ ન બનાવવાની ને આપણે પૈસા પાસે જાણી લેવી ને અધૂરું રહી ગયું હવે આજમાં રસોઈ બનાવવાની બધા એમ કીધું કે પોછા હોય ને હે વરમાં થયા હોય ને એને તળાઈ નહીં આજ હોળી છે કે તમારું કામ થઈ ગયું પિંકુ નાચ કરવી કે રાની બેન કરવાનું ધારો હા પિંકુ આજ આપણે છૂટી તે મને હું કેસ ખબર છે લોટ તો બંધાય ને લોટ તો પૂરી તો વણાય ને વાસણ તો એટલે મીન્સ કે તળવા તળે છે એ બધું મારે કામ કરવાનું એવું કહે છે હવે હું ઓલું હોમવાની વસ્તુ લઈ આવું બધી હાલ હા જાવ ફટાફટ લઈ આવો ને ઈશા જો મઠો ભરે અહીંયા હે મઠો પૂરી બટાટા શાક ને ફરફાઈ ચાલો બધા મઠ્ઠો ખાઓ બહુ મસ્ત મઠ્ઠો છે ખાઈ છે પેલા મારે કેવું કરું ખબર છે ગમે અહીંયા છે ત્યાં રસ હોય એટલે મારે રસ કાતા શીખી જવાનો છે હું હાવ રહું છું મોટો રસ ખાવાનું થાય ને ત્યારે રસ હોય ને ત્યારે હું બહુ હેરાન થાઉં. હવે આપણે પેલા ખાઈ લઈએ હાલો પછી આપણે જે વસ્તુ લાવવાની બધી બતાવી અજયની જો આ શ્રીફળમાં જવ ને કાળા તલ ને મિશ્રી ભરે છે કાનોની બે કાનાનું ભરે છે તે અજય એનું ભરે છે હજી પણ દબીને આ બાંધે હશે જો એ બાપા રે એ બાપા કઈ નહીં હારું હાલો ફટાફટ તૈયાર તે પટ્ટી મારી દેવાની થાય એટલા થોડાય એ ભલ રહ્યું એમાં જ હોય તે પટ્ટીનો મારો નજી પણ હાવ આપણા હોલિકા દહનમાં જવા માટેની તૈયારી ફૂલ તૈયારી હાલે છે જો આમાં જો આપણે કમર કાકડી ના શું કહેવાય ગોમતી ચક્ર ગમતી ચક્ર ને હળદરના ગાંઠિયા બે તૈયાર કરી નાખ્યા છે પિંકુ અને આમાં જો આપણે ભરી દીધું હતું ને ઈ છે તો આપણે એ લઈ જવાનું છે नवा वरघोड़िया ने बहुत जल्दी जल्दी जाने का है नहीं नए घर वरघोड़िया को तेरे को क्या कहने का है देवाज बोडो केવું કરે જો આવ જો હંતાઈ જા મારી વાહ હંતાઈ જા આમ તો દેવાન હંતાઈ ગયા આમ જો કેમ ગયો બા તમારા આવવાનું હોળીમાં અમે લાલા આવશું. મારે આવું તારા આવું તું કાઢ ઉભો જો આપણે હોલીમાં જ આવી છે બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને બધા ફૂલ તૈયારી થઈ ગઈ છે જો જો બધે હોળી પ્રગટાવા જવાની છે તો હું તું રેડી જ હોય ન કરે હંમેશા મારે આ નવી નવી બાયું છે જો તું નહીં બાઈશો દેવાંશભાઈ રેડી થઈ ગયા છે મેડમ હાલો હવે મેડમ જો હાલો
જો આપણે હોળીમાં આવી ગયા છીએ, બધા આવી ગયા છે. એ આમ જો દેવાન ચાવડો ખાવાનું ચાલુ કરી દીધું છે. બા જો હું બા ભાવીને જાય છે પ્રદક્ષિણા ફરવા જાય છે. અહીંયા શેરીવાળા પ્રદક્ષિણા કરતા નથી ને વહીવટ જ કરે છે. આઈશાની ફ્રેન્ડ બરાડે આવી ગઈ છે. ભાવીની પ્રદક્ષિણા કરવા વહી ગયા છે. ડિસ્ટર્બ થોડુંક થશે, અવાજ બહુ આવે છે. ને ઈશાની બેન પણ ઈશાની બેન પણ બરાડે આવી ગઈ છે. અને આ બાજુ હોતે ને આવી ગયું છે આ બાજુ. આ તમે બધી પ્રદક્ષિણા કરી લીધી. તાળીની પણ ડીશ કેમ આટલી બધી પડી? આની ફટાફટી તારીખ આવી છે ને લગ્નની એટલે આવી છે. શીતલબેન વહીવટ કરવા આવી ગયા છે. આપણે અહીંયા હોળી ચાલુ થઈ ગઈ છે. હવે આપણી સોસાયટી વાળા ચાલુ થયા છે. હવે ધીમે ધીમે આ નવા વરઘોડિયા, આ પેલું, આ બીજું કપલ. આ તો દેવાંશભાઈ આવી ગયા છે. દેવાંશભાઈને બહુ તડકો તાપ લાગે. દેવાંશભાઈ તાપ લાગે, દેવાંશભાઈને તાપ લાગે. દેવાંશભાઈ ઊંધું ફરી ગયા. એ દેવાંશભાઈનું મોઢું લાઈન ઊભી રહી ગઈ. જોલાભાઈ શ્રીફળ કાઢ્યા પ્રસાદી. આ બીજી વાર એ 4 જ ફેરા હોય. હવાર સુધી ન હોય એ કે હવાર સુધી હોય. એ લગભગ 3 થી 4 વાર તો ફરી ગયા. બીજી વાર પાછા ફરવા આવ્યા. એ ફરિયાદ રાખે છે. ઊભા રહી ગયા લાઈનમાં બધા.